નમસ્કાર મિત્રો, હું છું કુમાર ગની અને બોમ્બેની ટ્રીપ છે. આજે જઈ રહ્યો છું બોમ્બે. એટલે બોમ્બેનો બ્લોગ છે, ત્યાંનું ફૂડ, રહેવાની વ્યવસ્થા ને આવતા જતાનું ટ્રાવેલિંગ એટલું હું તમને બતાવવાનો છું. તો બ્લોગમાં બન્યા રહે. ભાઈ આવી ગઈ આપણી બસ. તો મિત્રો આપણે આવી ગયા હિંમતનગર ખાતે. આ હિંમતનગર આવી ગયા આપણે. અહીંયાથી આ લોકો પેસેન્જર લેશે અને આગળ જઈ અને એ મને એમ કહેતા હતા કે લગભગ ચિલોડા ઊભી રાખીને ત્યાં આગળ જમાડશે. તો ત્યાં જમવાની ક્વોલિટી આ તે કેવું છે બતાવીશ. આપણે આવી ગયા ટ્રાવેલ કરતા કરતા. મિત્રો અહીંયા જમવા માટે ઊભી રાખી છે અને ગઈ સાલ એક વખતે બોમ્બે ગયો હતો તો લગભગ અહીંયા ઊભી રાખી હતી. હા, હોટલ રોયલ ફોર્ટમાં. તો અહીંયા જમવાનું બિલકુલ બહુ સારું અને સાત્વિક. જ્યારે પણ અહીંયાથી નીકળો રોયલ ફોર્ટ સાઈડથી તો જમવાનું અહીંયા ભૂલતા નહીં. જમવાનું બેસ્ટ બનાવે. મારો એક જ વારનો અનુભવ છે પણ પર્સનલી બહુ બેસ્ટ છે. થેન્ક યુ. જો મિત્રો, અહીંથી બોમ્બે શરૂઆત થઈ ગઈ છે. હું છું તમારો હોસ્ટ કુમાર ગની. હવારમાં અમને ધૂળેટી રમી નાખી. હવારમાં બોલો. આ બધા છે ને એ ઓટો રિક્ષાનું યુનિયનવાળા છે બધા. એટલે સવારના પૂળમાં જેટલી બી ગાડીઓ આવે ને, લશ્કરીઓ, મતલબ જેટલી બસો આપણે ગુજરાતમાંથી આવે, બહારના રાજસ્થાનમાંથી આવે, બધા સવારના પૂરમાં વહેલા 3-4 વાગ્યાના ચાલુ થઈ જાય. આ લોકો આમ તો યુનિયનમાં આખી રાત આ લોકોને ચાલતું જ હોય છે, પણ સવારે વહેલા જેટલા સ્ટોપ ઉપર ગાડીઓ ઉતરે ને, ગાડીઓમાંથી જેટલા માણસો ઉતરે એ બધાને લેવા માટે આ લોકો આવી જતા હોય છે. એટલે જો આ શરૂઆત થઈ ગઈ બોમ્બેની. આ જુઓ, જોરદાર બસ છે ભાઈ. બાકા ઝીકી બોલાવી નાખી. લો, હેપી ધૂળેટી કાકા. કાઠિયાવાડી ઢાબા. ઓહો, મોજ પાડી નાખી. લો, આજે આખો વ્લોગ તમને બતાવવાનો છું. ક્યાં રહેવાનું છું, ક્યાં જમવાનું છું, મારે કયા ફંક્શનમાં જવાનું છે, શું કરવાનું છે, બધી જ માહિતી હું તમને આપવાનો છું. તો વ્લોગમાં બન્યા રહેજો. જે જગ્યાએ મારે જવાનું છે ને એ મારા ઘરે ઉતારો આપેલો છે અને એ ઉતારો આપેલો છે એ બેનના ભાણિયાનો
ભારતીય સંસ્કૃતિ કેટલી જોરદાર છે. તમે વિચારો તો ખરા કે કોઈને કોઈના ત્યાં કાંઈ લાગતું વળગતું ન હોય, જ્ઞાતિ અલગ હોય, બધું અલગ હોય, આમ ખાલી ઉતારો આપ્યો હોય ને તો એના સંબંધોમાં કેટલી મીઠાશ છે. આવું આપણું ગુજરાત ને આવો આપણો દેશ ભારત, અને ગર્વ છે મને કે ભારત દેશ અને ગુજરાતમાં મારો જન્મ થયો. હા, ને બહુ ગર્વ લેવા જેવી વાત છે. બાકી તો દુનિયા આખી હાલે છે. આ મારા કલેજા. હા, હવારમાં ગરમ ગરમ ચા. નમસ્કાર મિત્રો, મસ્ત મજાની ઊંઘ લીધા પછી હવે બજારમાં ફરવા નીકળ્યો છું. તો ચા નાસ્તો કરીએ. ગુરુજી ધૂળેટી વધારે રમી લીધી છે. एक प्लेट पानीपुरी कूपन आओ. एक प्लेट पानी कितना हो? भाई 45 રૂપિયાની 10 પીસ પાણીપુરી આલી. પૈસા વસૂલ હતા. એક નંબર પર આગળ ઠાર. આયા બર્ગર કે આપણું ટાઈમ તો પૈસા નહીં. આ બધું આપણા કામનું નહીં. पिज़्ज़ा हट पिज़्ज़ा हट.
વીઆઈપી આઈટમ હોય પિઝા ખાવા માટે આવું છું ભાઈ. પિઝા ખાઈ શરીર બગાડવું એના કરતાં એક દારૂ બાજરીના રોટલા, રીંગણ બટેકાનું શાક, સાથે 100 ગ્રામ ગોળ, 50 ગ્રામ ઘી, એક છાસનો ગ્લાસ, આટલું લઈને બેસી જવાનું. બીજા સાઈડ આગળ ઠાઠ ચાય માટે. આ આપણું બેડ ના અહીંયા આવા લોકર હોય છે. અહીંયા તમારો સામાન બધું તમે મૂકી શકો. પછી અહીંયા જનરલ વોશરૂમ હોય, જો એકદમ સ્વચ્છ. અહીંયા જે છે દેખાય આ બાથરૂમમાં ગીઝર, ગરમ પાણી, નવાની વ્યવસ્થા બી અહીંયા થઈ જાય. એટલે જ્યારે કોઈ બોમ્બેમાં આવો તો આખો રૂમ લેવાની જરૂર ના પડે, પણ તમે અહીંયા ડોર્મેટરીમાં રોકાવો તો 550, 550 જેવી ડોર્મેટરી એવા પૈસા થતા હોય છે. અને આ આપણા છે ફ્રેન્ડ ગુરુજી. હાય કરી દો. આપણે ગમે ત્યાં જઈએ ને તો ફ્રેન્ડ બધા બની જ જાય. ફરતા રહો અને મિત્રો બનાવતા રહો. ચાલો મળીએ આગળ.